આખું આ ગાંધીનગર અમદાવાદ આ બેનો છેડો એવો છે ને કે અહીં બધું ગોઠવવામાં જ જાય છે બધાનું. આનો આ શ્રેષ્ઠ દાખલો હું ગોઠવવામાં જ ગયો. હા 10 વાગ્યાનો ગોઠવું જ છું જાણે. નકરો અહીં બધા ગોઠવતા જ હોય. હા સેક્ટર નંબર 18માંથી ચાર ચોક શું કે ઘ4 ઉપર મળીએ. અમારે તો ઘચરકા આવે, અહીંયા કે ઘ4 ઉપર મળીએ. સચિવાલયમાં ગમે એને પૂછો નહીં, સચિવાલયમાં એક ભાઈને મેં પૂછેલું, મેં કહ્યું સચિવાલયમાં પીએ જ. જોક પૂરી થઈ ગઈ જો. મેં કીધું આ સચિવાલયમાં પીએ છે. મને કહ્યું હજુ સચિવાલયમાં છે તોય પીવે છે? અરે મિનિસ્ટરનો પીએ છે કીધું, પર્સનલ આસિસ્ટન્ટ છે આ. એને એમ કે સચિવાલયમાં છે તોય પીએ છે. બોલો, આને કે ગાંધીનગરની જોક છે આમ તો. અને પણ તમને જબરું ગામ છે. આહા એટલા બધા માણસો અમને ભટકાય છે. કોરોનાની વાત કરતો હતો, એક બેન એટલું સરસ ચટણી બનાવતો હતો ને, પતિ એમ કીધું કે આટલી સરસ ચટણી તો કેવી રીતે બનાવે? તો કે ટીચતી વખતે હું તમારું ધ્યાન ધરું છું. હા, અને એક જણાએ મને પૂછેલું, મને કે હે સાંઈરામ ફારસી ભાષામાં પત્નીને શું કહેવાય? મેં કીધું પત્નીને કોઈ ભાષામાં કાંઈ ન કહેવાય. પૂછી લે, પરણેલા જેટલા છે ને એને પૂછતું. એક જણો મને કે વરરાજાને શ્રીફળ શું કામ આપવામાં આવે છે? મેં કીધું વરરાજાને ખ્યાલ આવે કે આવી રીતે જ એના છોતલા નીકળવાના છે. ધેટ્સ ઓલ. એટલે શ્રીફળ આપવામાં આવે છે. તો મને કે હળદર શું કામ ચોપડવાની હશે? પીઠી ચોળવામાં આવે ને વરકન્યા બંનેને. મેં કીધું આપણા વડીલોને પૂછ, દાદા દાદી જૂના બેઠા હોય ને એને પૂછજે. મેં કીધું પેલાના જમાનામાં જ્યારે પણ કાંઈક લાગી જતું ને તો હળદર દબાવવા દેવામાં આવતી. બરાબર? કારણ કે હળદર એન્ટીસેપ્ટિક છે. લોહી નીકળતું હોય ને સીધો હળદરનો ફાકડો મૂકી દો તમે અહીંયા એટલે લોહી નીકળતું બંધ થઈ જાય. જે લોકોને આખી જિંદગી મૂંઢ માર ખાવાનો છે એને એડવાન્સમાં પીઠીના લપેડા કરવામાં આવે છે. ઓહો, જેટલા પરણેલા બેઠા છે. અને દરેક ખાનદાનમાં એક ઝેરી વાંઢો હોય છે, ખબર છે? એ નહીં નડે ભાઈ, મને નહીં નડે, નહીં નડે. હા, કરંટથી આગો રાખો એને, બાકી એનામાંય કરંટ તો છે જ. એ ગોંડલથી વીરપુર, દાદાનો દીકરો છે ને, હા એમાં કંઈ ઘટે. ગોંડલથી વીરપુર જેટલો તો આઈને હાલી ગયો છે. એ ભૂકા કાઢી નાખે એવો છે. હા, પણ દરેક ખાનદાનમાં એક 42 વર્ષનો ઝેરી વાંઢો હોય. તમે દરેક ખાનદાનમાં હોય જ. હા, સલમાન ખાનનો સાઢુભાઈ દરેક ખાનદાનમાં હોય. હા, એ બિચારો નસીબનો નબળો હોય દાદા. એ ગંજીપતે રમવા બેસે ને તો એમાંય એને રાણી નથી આવતી, એને ગુલ્લો જ આવે. બોલો, આ કાં તો ચોકટની તીડી આવે, મોરલાવાળી થેલી લઈ અને ગામે ગામે પછી કન્યા જોઈ આવ્યો હોય. અમારો એક મંજીરાવાળક છે, એને બરાબર 21 કન્યાઓ જોઈ અને 2.5 વર્ષ કાઢ્યા. બોલો, આ કોમલ કરીને છે, એને 1.5 વર્ષ પછી મારી પાસે આવ્યો. મને કે સાંઈ રામભાઈ, આપણે પહેલી કન્યા જે જુનાગઢમાં જોવા ગયા હતા ને, શી ઇઝ રાઈટ, એ બરાબર છે. મેં કહ્યું હજી મોડું ન થયું કહેવાય. 2.5 વર્ષ પછી અમે જેને જોવા ગયા હતા ત્યાં દાદા અમે પાછા ગયા. 2.5 વર્ષ પછી મેં દરવાજો ખખડાવ્યો તો જે બેનને અમે જોવા ગયા ને એ બેન કાંખમાં છોકરું લઈને આવ્યા. અને એ બેન મૂંગારિયા હોત તોય વાંધો નતો. એ બે પાછા બોયલાય ખરા, જો બેટા મામા આવ્યા, મામા. ઝેર જેવા લાગ્યા હો અમને. આહા, મેં કોમલને કીધું કે લે હવે ભાણિયાને ગુલ્ફી ખવરાય. 20 રૂપિયાની 2 ગુલ્ફી ખાઈ ગયો. ભાણિયો પાછો શેડા કાઢતો જાય. ગજબનો. હા. અને પછી મેં એટલે ત્યારથી મેં એક વાત પ્રોગ્રામમાં અને હું કહેતો નહોતો, પણ આ બનીને ઘટના એટલે હું જુવાનિયા જેટલા બાકી છે ને અહીંયા મંડપ નીચે બેઠા છો અને યુટ્યુબ પર જેટલા સાંભળે છે લાઈવ, એ બધાને જ કહું છું જેની સગાઈ બાકી છે એ જુવાન દોસ્તારોને એટલું મારે કહેવાનું છે કે ભાઈ તમે લોકો છે ને ટાણાહર પરણી જવું સારું. આમાં ઘણી વખત શું છે, લક્ઝરી બસની અપેક્ષામાં સાદી બસ એ ઉપડી જાય છે. પછી શટલ યાર ભર ગોતા ચોકડી, બોલો ભાઈ ગોતા, ઇસ્કોન, બોલો ભાઈ ઇસ્કોન, ગોઠવાઈ જવાય. હવે આમાં સમજી ગયા સમજવા વાળા. સમજ આપણે બહુ પસંદગીના ધોરણો બહુ ઊંચા ન રાખવા. આપણે યાદ રાખવું કે આપણે પગમાં કપાસી છે ભાઈ. રાજકોટમાં તો હોની સ્પીડે જુવાનીઓ જાતો હોય ને, છે ધીમો પડે ને એટલે સમજી લઉં કે થૂકવાનો થયો છે. રાજકોટ તો અમારે અને આખી બોલી કાઢી અને મોટા કીર્તિદાન
અને પકલા જે મજા આવી છે હવાર લગી મોકલ લાડલી મોં બની હંગાળ કરે ક્યાં પોક્ષ્યા ક્યાં પોક્ષે આટલું જ મોઢું ખોલે 2 આંગળ જેટલું આરામ જોઈ પાણીપુરી નથી ખાઈ શકતા દાદા સસરો ને જમાઈ એક જ દુકાનેથી પાછો ડિલક્સનો માવો બંધાવે છે વિકાસ તો જો અમે કર્યો અને 10 વર્ષ થયા હતા સસરાને જમાઈ લગ્ન થઈ ગયા ને 10 વર્ષ થયેલા સાંભળજો અને સસરાએ બરાબર ફાંકી બનાવીને જમાઈને આપી જમાઈ અડધો માવો મોઢામાં નાખ્યો ને પછી સસરાએ એક સવાલ પૂછ્યો કે કુમાર કેમ પણ મારી દીકરી અને પછી એક ભેદી સ્માઇલ આપી એક વાર કીધું ને તો જમાઈ જવા દેતા જમાઈ નો સિરિયસલી નો લે બીજી વાર સસરાએ કીધું કેમ કુમાર પણ મારી દીકરી કેમ અને જમાઈનો બાટલો હળવળ્યો હવે રહેવા દો ને બાપા રહેવા દો ને કે નહીં કયો ને કે કેમ પણ મારી દીકરી અને અડધો માવો મોઢામાં મૂકીને જમાઈએ જે જવાબ આપ્યો છે બાપુજી જરાક જો તમે હિન્ટ આપી હોત ને લગ્ન પહેલા સહેજ અમથી અંધાણી તમે આપી હોત ને તો હું સર્કસનો રિંગ માસ્ટર થઈ ગયા પણ તમારી દીકરી યાર લગ્ન ન કરાત અને પછી દાદા જે જમાઈને સસરાએ જવાબ આપ્યો કે બેટા તારી પાસે જે એક કટપીસ છે ને એનો આખો તાકો મારી પાસે છે વિચાર મારી શું હાલત હશે ઓહો હો પણ ઘટના સસરો ને જમાય પછી તો 2 જણાએ અડધી ચા પીધી જોકરના ગાંઠિયા મગાવ્યા ડિલક્સનું પાન નાખ્યું પણ મેં કીધું એમ કે તમારા ને મારી આજુબાજુમાં એવા માણસો છે જ સસરાને અમે ક્યાંક ઘરે જાય ને તો અમને કહેવામાં આવે દીકરાને આવડો કમતું છોકરું હોય બેટા ઓલું કહેતો જાની જાની યસ પાપા ઓલું આવડું કાઉટ કોણ ઇંગ્લિશ મીડિયમમાં બેહાડ્યું હોય છોકરાને જાની જાની યસ પાપા ઓપન યોર માઉથ આવું છોકરું અમારી સામે એ કાંઈ કાં તો ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર બોલે હવે અમે કાંઈ એ પોએમ સાંભળવા તો ઘીરે ગયા ન હોય પણ તોય અમારી સામે અક્કલનું પ્રદર્શન કરાવે પછી મેં આનું કાઠિયાવાડી વર્ઝન બનાવ્યું છું દાદા કે આ કોઈ ફાંકી ખાધી હોય એના બાપા એને પૂછે જગદે હા બાપા માવો ખાધો ના વાવા 135 ના વાવા આછો ચૂનો ના વાવા મોઢું વગર હા હા જગદે હા કોઈ પણ ફાંકી ખાતો હોય બસ 2 ફાંકીવાળા નારાજ થઈ ગયા જો હા મારે ગમે ને મારામાં ગમે ત્યારે સંખ્યા ઘટી જાય છે કારણ કે મારી આ વાત છે ને ભાઈ ગીતમાં કોઈને ખોટું ન લાગે વાતમાં કોઈકને ફાંકી વાળો સાંભળવો જ નથી દાળ એક જણો છાપું વાંચતો એકદમ ડ્રિંક કરે રોજ 24 કલાક ડ્રિંક મારે હાથથી બંધ એટલે પત્ની રાજી થઈ ગઈ દારૂ બંધ તો કે નહીં છાપું કાં તો કે આમાં દારૂ ઉપર બહુ બધા લેખ આવે છે કે એટલે હાથથી બંધ એક જણો મરતા માતાજી નેક્સ્ટ ટાઈમ 2 જ દાંત આપજે લીવર 32 આપજે કાં તો કે માલ તો સારો જ હતો લીવર નબળા નીકળ્યા